जय श्री कृष्ण। जो आपणे चेन टीचीस करवानुं छे, आपणे चेन बनाववानी छे। जो आपणे अहींया गोळाकाરમાં કરી લીધી છે અને આ બે આપણે સીધી કરી લીધી છે। આપણે અહીંયાથી સોય કાઢવાની છે। જો અહીંયાથી સોય આપણે ઉપર લઈ લેશું આવી રીતે। જો આપણે આ દોરો આવી રીતના આમ રાખવાનો છે અને અહીંયા સોય નાખવાની છે। અહીંયા નીચે સોય નાખવાની છે અને નીચેથી સોય ખેંચી લેવાની છે। નીચેથી સોય ખેંચી અને આવી રીતના આ દોરાની વચ્ચે કાઢવાની છે। અહીંયા वच्चे काढ़ी આવી રીતે ખેંચાઈ જશે। આપણો આ દોરો આખો ખેંચાઈ જશે। જો આમ હવે પાછી અહીંયા કાઢવાની છે। અહીંયા આપણે નીચે નાખવાની છે। અહીંયા નીચે નાખવાની છે અને નીચેથી ખેંચી લેવાની છે આવી રીતે। હવે અહીંયા પાછી નીચેથી સોય કાઢવાની છે। આમાં વચ્ચે દોરાની વચ્ચે આવી રીતે सोय काढ़ी अने दोरो खेंची लेवानो छे। આવી રીતે દોરો ખેંચી લીધો। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। આવા નવા નવા વિડીયો આવતા રહેશે અને આખો વિડીયો જોવાનો। જો આવી રીતના ઉપરથી સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે। આવી રીતે દોરો ખેંચો અને આ દોરાની વચ્ચે પાછી સોય આપણે કાઢવાની છે। આવી રીતે દોરાની વચ્ચે સોય કાઢી અને ખેંચી લેવાનું છે આમ। આપણે આ એક ચેન ટીચીસ થતી જશે। एकदम नवी डिजाइन छे। आखो विडियो जोवानो। आखो विडियो जोशो तो तमने समजाशे के आमां केवी रीतना करे छे। आपणे त्रणेय अलग अलग चेन करवानी छे। एनी वच्चे सोय काढी नाखवानी छे। जो आ चेन टीच छे एनी वच्चे आपणे सोय काढवानी छे। वच्चे सोय काढी अने दोरो खेंची लीधो। आ जो केवी सरस आपणी सांकળી પડતી જાય છે। હવે અહીંયા આપણે પાછી સોય નાખીશું અને જો આપણે બીજા બે અલગ અલગ શીખવાની છે આ બંને સાંકળી અલગ ડિઝાઇનની। એટલે આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના કર્યું છે અને આ આપણે લઈ છે કેવી રીતના લઈ છે। જો આની વચ્ચે આપણે કાઢી લીધી અને ખેંચી લેવાનું છે આવી રીતે। અને जो આવી રીતના આપણે ચેન બનાવતી જવાની છે। જો અહીંયા સોય નાખી તમને જ્યાં સમજાય નહીં ત્યાં તમારે કમેન્ટ કરી દેવાની કે મને અહીંયા નથી સમજાતું તો હું ફરીથી તમને સમજાવી શકું। તમારે કમેન્ટ કરો। તમે કમેન્ટ કરો તો મને ખબર પડે ને કે તમને સમજાય છે કે નથી સમજાતું। કમેન્ટ કરી દેવાની। તમને સમજાય કે ના સમજાય કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમને લોકોને સમજાય છે કે નથી સમજાતું। બહેનોની કમેન્ટ આવે છે, ભાઈઓની કમેન્ટ આવે છે કે દીદી અમને આવડી ગયું છે અને અમને સમજાય પણ છે। બીજા બધા લોકો તમે જોતા હો તમને સમજાતું ન હોય તો તમારે કમેન્ટ કરી દેવાની કે મને નથી સમજાતું। ને વિડીયોને લાઈક કરી દેવાનો, શેર કરી દેવાનો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની ને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં બધાને શેર કરવાનું જેથી કરીને એ લોકો સુધી આપણા વિડીયો પહોંચે અને એમને પણ ભરતકામ શીખવાનો મોકો મળે। જેને નથી આવડતું, કોઈ શીખવાડવાવાળું નથી। જો આવી રીતના આની વચ્ચે સોય કાઢી નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે અને પાછી અહીંયા સોય નાખવાની છે નીચે અને આવી રીતના નીચે ખેંચી લેવાની છે અને પછી જો આપણે આવી રીતના આ દોરાની વચ્ચે કાઢવાની છે। આ દોરાની વચ્ચે સોય કાઢવાની છે। અહીંયાથી લઈને આવી રીતના આપણે પકડી રાખવાનો હાથેથી અને આની વચ્ચે સોય કાઢી નાખવાની છે। જો આવી રીતે દોરો ખેંચી લીધો અને અહીંયા પાછો નીચે નાખી દીધો। કેવી સરસ આપણી ચેન પડે છે। આવી ચેન તમે સાડીમાં, બ્લાઉઝમાં, દુપટ્ટામાં બધામાં કરી શકો। અહીંયાથી આપણે વધારે ખેંચાઈ ગયું છે। જો આવી ભૂલ થતી હોય તો હું કહેતી હોઉં તમને વચ્ચે આવી બધી માહિતી આપતી હોઉં। દોરો થોડો ખેંચાઈ જાય વધારે તો પાછો એને આપણે ઉપર ખેંચી લેવાનો અને આવી રીતના કરી લેવાનું। અહીંયાથી પાછો આપણે નીચે જવા દઈશું અને નીચેથી આપણે ખેંચી અને પાછું અહીંયા ઉપર કાઢી લેશું આવી રીતે। जो आपणी एकदम सरस चेन तैयार थई गई है। हवे अहींया आपणे नीचे सोय नाखी देशुं अने त्यां गांठ लगावी देशुं। हजी आपणे बे बीजी चेन टीच शीखवानी छे। जो आपणे हवे बीजी सांकળી करवानी छे। जो आपणे बीजी चेन टीचीस करवानी छे। जो अहींयाथी आवी रीतना सोयमां आवी रीतना आटी लीधी अने अहींया नीचे सोय नाखी देवानी छे। एटली जग्या राखीने अने नीचे आपणे सोय खेंचवानी छे। आवी रीतना नीचे सोय खेंची અને એટલી આપણી ચેન વધે એટલે અહીંયા પાછી આપણે નીચેથી
સોય કાઢવાની છે એટલે આપણે નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતના. એટલે આપણી જો આવી એકદમ સરસ સાંકળી પડી જશે. જો થોડો હજી આપણે દોરો ખેંચી લઈએ એટલે સરસ થઈ જાય. જો આપણે સાંકળ હોય એવી રીતના સાંકળી પડતી જશે. હવે અહીંયાથી આવી રીતના આંટી લીધી અને અહીંયા નીચે સોય નાખવાની છે. નીચેથી સોય ખેંચી આવી રીતના સોય ખેંચી લેવાની ને નીચેથી પાછી આપણે આ દોરાની વચ્ચે સોય કાઢવાની છે. આવી રીતે વચ્ચે સોય કાઢી ને ઉપરથી ખેંચી લેવાની છે. આવી રીતે જો આવી રીતે ખેંચી લો એટલે આપણી એકદમ સરસ ચેન પડી જશે. ને હવે પાછો આપણે આ દોરાને આવી રીતના સોયમાં વીંટવી અને અહીંયા નીચે નાખી દઈશું. સોય નીચે નાખી આ દોરો આપણે પકડી રાખવાનો છે. જો આ મેં દોરો પકડ્યો છે એને આપણે પકડી રાખવાનો છે અને નીચેથી સોય ખેંચવાની છે. આવી રીતે નીચેથી સોય ખેંચી અને જે આપણી આ ગોળાઈ છે ગોળાઈની વચ્ચે સોય કાઢવાની છે. આખા ટાંકાની વચ્ચે જો આવી રીતે ટાંકાની વચ્ચે સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે એટલે આપણી એકદમ સરસ ચાકળી પડી જશે. અને હવે આવી રીતના અહીંયા પાછી આપણે નીચે સોય નાખી દેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. દોરો ખેંચો. હવે પાછી આપણે છેલ્લે લીટી છે આપણે દોરેલી ત્યાં સુધી સોય કાઢી લેવાની છે. આવી રીતે અહીંયા જો આવી રીતના વચ્ચે સોય કાઢી અને દોરો ખેંચી લીધો. હવે અહીંયા આપણે નીચે જવા દેશું. આવી સાંકળી તમે સાડીમાં, બ્લાઉઝમાં, ખાના બનાવો બોક્સ એમાં વચ્ચે આપણે લીટી દોરેલી આવે એની અંદર તમે આવી સાંકળી કરો તો એકદમ સરસ લાગે. જો કેવી સરસ લાગે છે આપણી આ સાંકળી અને આ સાંકળી બંને સરસ લાગે છે. હવે આપણે આ બનાવીશું. હવે જો આપણે અહીંયા દોરો કાઢી લીધો છે સોયનો અને અહીંયાથી આપણે આવી રીતના સોય નીચે નાખવાની છે અને અહીંયા કાઢવાની છે. આવી રીતના ટાંકો લીધો અહીંયાથી ખેંચી લેવાની છે. જો અહીંયાથી પહેલાં ધકાઈ દેવાની છે થોડી આવી રીતે અને ખેંચી લેવાની છે. જો આમ આવી રીતના ખેંચી લીધી એટલે આપણીને સાંકળી પડી ગઈ. હવે આ સાંકળીની અંદર અહીંયા પાછી નાખવાની છે અને નીચે ખેંચવાની છે. નીચે ખેંચી આવી રીતના અહીંયા આપણે થોડી જગ્યા રાખી ને ઉપર કાઢવાની છે. આવી રીતે જો આવી રીતના ઉપર ખેંચી હવે પાછી આપણે આ સાંકળીની અંદર નાખવાની છે. સોય અંદર નાખી અને આવી રીતના થોડી જગ્યા રાખવાની છે અને પછી પાછી અહીંયા આપણે નીચેથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. આવી રીતના તો એકદમ સરસ આપણી સાંકળી પડતી જશે. આવી સાંકળી તમે આપણે દુપટ્ટામાં ચેક્સવાળા દુપટ્ટા આવે ખાનાવાળા એની અંદર તમે આવી લાઈન દોરેલી હોય દોરી કાઢવાની એની અંદર તમે આવી સાંકળી કાઢો તો એકદમ સરસ લાગે. જો આવી રીતના ખેંચી લીધો દોરો અને અહીંયા પાછું આપણે નાખી દીધું. આપણે આ ચેન ટીચીસ કહેવાય. તમારે ક્યાંય ચેન કરવાની હોય ડ્રેસના ગળામાં કરો, ડ્રેસની સ્લીવમાં કરો, બ્લાઉઝની સ્લીવમાં કરો, બધામાં સરસ લાગે આવી ચેન ટીચીસ. જો કેવી સરસ આપણી ચેન ટીચીસ થાય છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં બધે વિડીયાને શેર કરી દેજો જેથી કરીને એ લોકોને પણ આવી ચેન ટીચીસ ના આવડતી હોય, મશીને કઢાવતા હોય એમને પણ આવી ઘરે આવડી જાય. જો અહીંયાથી આવી રીતના નાખી સોય અને નીચેથી સોય ખેંચી લીધી અને પછી આપણે એટલો દોરો આવી રીતના રાખવાનો અને આની નીચેથી સોય કાઢવાની અને વચ્ચે સોય કાઢી આવી રીતના ને પાછી આપણે આની અંદર નાખી. હજી આમાં આપણે એક ડિઝાઇન કરવાની છે એટલા માટે આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોશો તો જ તમને સમજાય છે. હું શરૂઆતમાં કહું છું કે આખો વિડીયો જોવાનો. વિડીયો શરૂ કરો ત્યારથી તે પૂરો થાય ત્યાં સુધી આખો જોવો તો તમને સમજાય. જો આવી રીતના કેવી સરસ આપણી ચેન ટીચીસ થાય છે. અહીંયાથી સોય નાખી. તમને ના સમજાય તો કમેન્ટ કરી દેવાની. કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમને સમજાય છે કે નથી સમજાતું. આવી રીતના દોરો ખેંચી લીધો. હવે પાછો આપણે છેલ્લો એક ટાંકો છે અહીંયાથી આપણે આવી રીતના ખેંચી અને અહીંયા સોય કાઢી અને નીચે દોરો જવા દેવાનો છે આવી રીતે. હવે આપણે આમાં બીજા કલરથી ટાંકા લેવાના છે કે હું તમને બતાવી દઉં કેવી રીતના લેવાના છે. અહીંયા સોય કાઢવાની છે
બીજી સાંકળીમાં સોય કાઢી અને અહીંયા પેલીમાં જવા દેવાની છે આવી રીતે નીચે સોય. જો કેવો સરસ ટાંકો લાગે છે આપણો. હવે પાછી ત્રીજી સાંકળીમાં કાઢવાની છે. ત્રીજી સાંકળીમાં સોય કાઢી આવી રીતે અને બીજીમાં જવા દેવાનું છે. નીચે દોરો ખેંચી લેવાનો છે. પછી ચોથી સાંકળીમાં કાઢવાની છે સોય નીચેથી અને ત્રીજી સાંકળીમાં જવા દેવાનું છે. આવી રીતે આપણે બધા સાંકળી કરેલી છે, બધી સાંકળીમાં આવી રીતના આપણે ટાંકા લેવાના છે. એકદમ સરસ કલર લાગે છે. આવી રીતે આપણે આખામાં સાંકળી કાઢી લેવાની છે. જો આ ટાંકા આપણે આખી સાંકળીની અંદર લઈ લેવાના છે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.